એક દિવસ એક ભૂરિયો ગુજરાતની મુલાકાતે આવ્યો હતો. અમે બંને છે એ સંસ્કૃતિની વાતો કરતા હતા. સંસ્કૃતિની વાતો કરતા કરતા અમે બંને એક તુલસીના છોડ પાસે જઈને ઉભા રહ્યા. મેં એને કીધું કે જો આ છોડ છે ને એને અમે માતા ગણીએ છીએ. અમે એની પૂજા કરીએ, એના પાનને અમે પ્રસાદની અંદર ગ્રહણ કરીએ છીએ અને અમારા જીવનમાં તુલસીનું શું મહત્વ છે એની મેં એને વાત કરી. પણ મારો દીકરો આ સાંભળીને એને તુલસીનો છોડ ખેંચી અને એને પાંદડું અલગ કરી નાખ્યું. મને સહેજ ગુસ્સો આવ્યો, પણ મેં કીધું આને ચમત્કાર દેખાડવો પડશે. પછી હું એને ખીજવણીના છોડ પાસે લઈ ગયો. ત્યાં જઈને મેં કીધું આ છોડ છે ને એને અમે પિતાજી ગણીએ છીએ, એની પણ અમે પૂજા કરીએ છીએ. પેલા એ તો પોતાનો રંગ પાછો દેખાડ્યો. એને તો ખીજવણીનું પાંદડું મીડો અલગ કરવા. ખીજવણીએ 1 મિનિટમાં એનો રંગ દેખાડ્યો. આખા શરીરે એને ખંજવાળવું પડી. ખંજવાળીને ઢીમસા કરી નાખ્યા. કાલ ને